બોલે આપણો ધંધો નહીં. હા એવી નોકરી નહીં. અરે દેવું છે તો PSS ની હે PSS સાહેબ મારા પર ટૂંકો પડે. હા તો પગાર બહુ સારો પગાર હારા મારો. હવે મિત્ર તો કઈ સંભળાવો ને હા બરોબર હે. હા ઓહો દરબાર કર કોણ કે 22 રૂપિયા તન પગાર ન ખાઈ. ઓહો દરબાર કર કોણ કે 22 રૂપિયા તન પગાર ન ખાઈ. સબો દોડો કમાને ન પટકો પડોઈ. હા ઓહો દરબાર કર કોણ કે 22 રૂપિયા તન પગાર ન ખાઈ. જોડા કમાને ન કમાડવા જોઈએ. હા ઓહો દરબાર કર કોણ કે 22 રૂપિયા તન પગાર ન ખાઈ. ખાલી 3 રૂપિયા. અરે મિત્ર હા ખાલી 3 રૂપિયા. અરે મિત્ર હા. તમાર કરે બીડી ભાંગ છે 3 રૂપિયામાં આખા ઘરનું ગુજરાન ચલાવું. એ તો તો એકલા હોય તો ચાલે જ ને. એકલો નથી હો. એમ એકલા હોય બંદા. પાછળ છે કોઈ પાછળ હે શું છે બરડો બોલે. અરે મિત્ર તો ઓલે ઘરમાં આવે ને જાય ઈ છે ઈમ કેને ભલામણા બોલી આવે. પાછી વઈ જાય. આવે ને જાય. બિલાડી. અરે મિત્ર ઈ નહીં તો એમાં તમને ખબર ન એમાં પડે મને જરાય ન પડી. આઈ કરાવો આ અહીં ગયા મિત્ર હો. ઓલે રોટલા ઘડવા વાળા ઈમ કેને ભલામણા કાલે ગયો તો ચોટીલા 4-5 લાયો શું આવડી. અરે મૂર્ખા ઈ નહીં તો કેને હરકું સમજાય ને એમાં ન ખબર પડે એમાં ન પડી. અરે મિત્ર હા ઓલે વાળ વાળી આ ઓલી વાર ઈમ કેને ભલામણા હા આજે જ મીડમાં સામાની વાટ લાયો. અરે મિત્ર એમાં ન ખબર એમાં ન પડી આપણને. અરે મિત્ર તમારે કોઈ વાય છે નથી બૈરું બૈરું ઈ બોલે ભલામણા બૈરાનું બોલે. બૈરું તો હોય ને બંદાને. અરે કેટલા બૈરા? અરે બૈરું એક જ હોય એક કોઈ હતું છે. તો તારે એક જ બૈરું? હા એક જ બૈરું બિચારો હાવ ગરીબ લાગે. અરે મિત્ર તારે કેટલા બૈરું મારે તો 12.5 છે પણ આ 5.5 તો હે જ. 12 બૈરું 12.5 બૈરા. એટલે પૂતળા છે ને અસલ સાચા અરે હાલન ઘમાઘન ઘમાઘન. એ તું આડો આવ્યો તો પાડી દે. તો મિત્ર હવ આ રસોઈ બસોઈ બહુ હારા કરતા રસોઈ હારા હો અરે રસોઈ તું 1 મહિનો ખાને ફાટીને દીપડા જેવો. એમી જા આમી પીડો. આ મિત્ર હવ આ તો એમ થાય કે રસોઈ જમવા રોકાઈ દો રસોઈ જમીને જ જાયો. કઈ સંભળાવાની કેવી રસોઈ આ બરું હે ખાઈને જાયો હો પાછા. હા રસોઈ નો સંભળાવું ને. હા હા વખાણ કરો કેવા વખાણ છે રસોઈના હરજી સાંભળો ને સર કાલે મુજને ગમતી નથી ઘરની હા આયા વખાણ ડાલે હો રસોઈ પછી. આ તો એના રૂપ હા એના રૂપ. હરજી સાંભળો ને સર કાલે મુજને ગમતી નથી ઘરની હા આ રાખના ગરલામાં ફોરા મળે એવું છે એનું રૂપ એવું એનું રૂપ. તો કઈ રસોઈ કેવી બનાવે એ? રસોઈ બનાવવા ભલામણો કેવી ખબર છે? ખાવ એટલે તમને એમ થાય આઈને રોકાવું. હે? થોડુંક આમ રસોઈનું કઈ સંભળાવશે આવડશે હે તો થોડુંક કઈ સંભળાવો તો રોકાઈ દઉં કેવું શાક ભાત બનાવે છે કેવી રોટલી બનાવે છે એના વખાણે કરું મુજે નારી એનું વખાણ કરું મુજે નારી. આપણા નવાજનું શાક બનાયું રંગડીને વખાણ્યું. આપણા નવાજનું શાક બનાયું રંગડીને વખાણ્યું. એ ભગની
એમ? હા આવો સાઈડમાં બનાવજો. અરે મિત્ર આવો શેના હાથ કરા મારી બાયડી ને આમ આવે તમારો ભાઈ અમારા બૈરા આમ જ આવે. આપણે કુતરા આવે છે. કુતરા નો આવે. હમણાં જોજે વાસળિયા ઘોડા આવે. બોલો બોલો ઓલે એક તો તમને છૂટકા જ કરો ને મારી લાડકી એટલે એમ? હો હે ને મિત્ર એ તો હાચું હો. જરા એક આ બધી મારી મિત્ર આમાં તમારું ભાઈને તો કીધું અમે કઈ બાકી નથી ને કે આવે હે ને કઈ બાકી હે ક્યાં છે તમાર છે હજી બીજી બાઈ ઈ મને ન ખબર આમ ન ખબર હજી એક બાકી છે તમને ન ખબર મને ખબર જ નથી તમારે મેરામ જાતા નથી લાયા હા ઈવડી બાકી છે આવો જો રસોડા તમારે હતું ભાઈ સાહેબ હો બધી આવો જો પકડો માર અમારી બેબી ના આવવાની છે સુરેન્દ્રનગર બોલો પછી છે ને પૂરતું બોલો પછી તો હારા અમે એકાદો જ અમારી કંપનીમાં આપજો પેલો નંબર હો અંબા હા હા આ રહ્યો ભાઈ હા હાય મારા સોમનાથ છે મારે પણ એક દીકરી એને એક દીકરી તમારે એક દીકરી હા પછી એમને એક દીકરી એને એક દીકરી હો અને એ મારા ઘરમાં એ તમારા ઘરમાં એમ કેમ ઘરમાં ઘર ને મારી પાસે અંદર બરોબર આ જો ભાઈ આ મારી માં છે હા અને એ મારા પતિ છે જો તો છે ને મારે એક દીકરી છે એને એક તમારે એક દીકરી દીકરી હા એને એક દીકરી એ તો બધા કરતા ઊંચી લાગે છે તો પછી અરે હા દેવા ભાઈ હા આ મારી દાદી માં છે હા. અને આ મારી માં છે હા. અને મારે એક દીકરી છે તમારે એક અને એ દીકરી. મારા સ્વામીનાથ છે. સ્વામિનાથ છે જો એને એને એક દીકરી લફાડી હે. છે ગફરાજી એ જાતો તો પછી આ મારા મમ્મી છે હા આ મારા દાદી માં છે હા. અને ઓલા મારા મોટા બા છે ને આ મારા સ્વામીનાથ છે આ જો તો હે ને મારે પણ એક દીકરી એને એક દીકરી તમારે એક દીકરી. હા ભાઈ માં ઓર ને ઉતરી હે ડુબરી હે હોય બધા એક ખબર હોય ઘરે પેટ જ ને ભરાયેલો હે હે શું હે દયા આઈ રે અરે ઈ તાર સ્વામી હે
છે મેં કીધું આ હે લે તારી સોય લઈ મારી સોય છે એમ કીધું અને હાચું છે ભાઈ સોય કે ક્યાં હોય હાચી જ વાત છે એની વાત ખોટી નહીં જોઈને એક દીકરી એને એક દીકરી હા અમારી માં છે ને મારા ધક્કક તો સમીરા છે જો એને એક દીકરી હો એને એક દીકરી નહીં છેલ્લા ફાલની એક દીકરી રહી બરોબર હા હા તારે શું બે દીકરા જો એને બે દીકરા અરે ભગવાન વાહ, વાહ. વાહ, તમારે એવો હરિમત મને દિયા પરમાત્મા તો પછી ભણવા ગયા હે. આ નથી હાજર ને હાજર હોત તો પૈસા દે તો. લાવ લાવ હું દઈ દઈ ના ના હાજર હોત તો આપે લાવ મને હું દઈ દઉં ના ના આ હોત તો કે અહીંયા બોલાવું બોલાવો ને પૈસા દઈશો ને હા હા એક તું ને હું અરે મિત્ર તમે થાવ તો ક્યારેક તું થાને એટલે અહીં કે આવતા જ હોય તમે ત્યાં હું ઉભા હું કપડે હું તો આયો છે તો પછી દિશાને જ બોલાવ્યો અમને. તો સારું સારું એને કોણે મારા મિત્ર મિત્ર હે હા તમારા મિત્ર અરે તમે મને નથી ઓળખતા જોયેલા છે અરે મેં તમને જોયેલા મેં તમને જોયા હતા બેને ક્યાં કરે તમે જોયા અવાડામાં એ ગમચંબર પાણી ભરતા હતા પાણી પાણી ના ભરતા હતા થોડું થોડું ફેલાયું ખ્યાલ આવ્યો? દેવો ભાઈ તમારે હા, શેઠા આમાં સોયું લાગેલું શેઠા અરે વાલા સોના હવ અમે પેલા નાટકમાં કામ કરતા હતા તેમ બે કંપની કામ કરતા હતા કંપનીમાં ને મારો રોયો અરે નાટક નાટકમાં તમે બે નાક કાપતા હતા એમને નાટકમાં હતા તમે બે નાટક કરતા હતા હા કેવું નાટક કરતા હતા પૂછો એ મને કયું નાટક કરતા હતા તમે પૂછો ને ગમે ઈ. ગમે તે લાગે નહીં તમે બે ભેગા હતા કયું નાટક કરતા હતા ગમે તે નાટક ગમે ઈ આમ એકાદું નાટક હતું પેલું નામ તો હોય છે ને જો વીર માંડવાનું હા એમાં ઓથલા થાતી અરે એ ગુલાબ એવું નહીં હોથલ ઈ થાતે છે મેં કીધું ઓથલ તું થાતો હશે આપણા મોકલા પદ્માવતી આવે પદ્માવતી હા તો ઈ આ થાતો હશે લે અરે પદ્માવતી થાતે છે માંગડા વાળો થાતો એવું એમ ને હા. જાણા વાળો ક્યાં એમાં ધ્યાના વાળો નો નો હોય આવે ના હા તો એનું હોય તો તમને સંગીત તો આવડતું છે ને સંગીત તો આવડે જ ને. લાવ તો હમણે ટેલિંગ લઉં એમ જો નહીં આવડે તો બરડમ ને કેવો બે વાંધો નહીં હા લ્યો હાલો કેવું સંભળાવ્યું તેમ કેવું સંભળાવ્યું ગાયલું સિવાયનું કે ભાઈ સંભળાવજો ગીત કેવું સંભળાવ્યું લે ગીત તો જો આ ગીત સંભળાવો તમ તારે હે મામા મારી ભગવાનને કહેજો તો અમે નો કહેતા મામા મારી પદ્માન કહેજો એ મામા અને એમાં અને એમાં ઓલામાં તમે બીજું કયું નાટક કરતા હતા બીજું નાટક કયું કરતા હતા એમ કહો. એમાં શું થતું પિંગલા કઈ હે એ પિંગલા બનતી રાજા ભીમલા આપણું રાજા ભરતરી હા એવું એમાં કયું ગાતા હતા સાંભળો સાંભળો હમણાં આ પર્વત બેઠા ગલડા રે સંભાળો રોવાનું બંધ કર અરે રોજ રોજ કાટિંગ હજી તો ટાઈમ એવું મેં કીધું આ રોવા માંડ્યો મારે એવું હતું. પેલા પેલા
રોતા રોતા ગાવે ભાગા ચાલી માથાડીને જળમાં હુરા હવે બરોબર છે જય સાહેબ જીતે રીતને માથાડીને બ્રાવો 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 તમે બે ન્યા મોજ કરો અમે બે મોજ કરી અરે મિત્ર આવો તમને આમાં મજા નથી કેમ તો ચાલો મારે આવા અમને આમાં મજા જ ન આવી યાર આમાં મજા આવે એમ તો તો હું ચાલો મજા લેવી હે જવું હે પેલા તો ફોરિયાની લેવાની છે બસ હાલ ડિસ્કો કરી પેલા આપણે વગાડો ગાડું ગાડું નહીં હાલે
લાગે લાગે મારા હાલીમાં પાતળિયા સોરા જે બોલી મારું ચકુનું બગડું ક્યાં જવાના આપણે અરે તમે ક્યાં જવાના ઈને જવાનું એટલે તમે બે હારે જવાના ક્યાં રે મઢમાં શું મઢમાં સોરામાં ચાલો. જવાનો છું લમદાવાદ અમદાવાદ નહીં મારો રોયા તો અમદાવાદ આઈ અહીંયા અમદાવાદ હા, અમદાવાદ અમદાવાદ નહીં તમે રાજકોટ જવા કહેતા હતા ને? રાજકોટે જવાનો ને પાદરો અહીંયા તાજરા રાજકોટ સીધો રાજકોટ ડાયરેક્ટ વળતા કુવાડો ઉતરવાના વરતા કુવાડો ઊભી રાખશે બસ તો ઉતરી ના ઉતરવાનું જ તે. ઉતરવાનું હાલ ઉતરીશ તું ક્યાં ન ઉતરવું બને એ કુવાડમાં ખબર તમને શું વખાણ? ત્યાં કણે જલેબી જલેબી નહીં મારા રોયા તો પેડા પેંડા પેંડા એ પેંડા તો ર બોર આવે એવો ન થવાય બરાબર નહીં તો આપણે ઓલું લાલ લેવાનું લાલ હા લેતો આવું કેટલા લાવશો કેટલા આ તો બેન થઈ ગઈ હોય કેટલા પેંડા પેલા કેટલા 500 ગ્રામ જેવા છે 500 ગ્રામ હોય તો ફૂટી રહે એટલા થઈ રહે આપણે બેન ફૂટી રહે પણ ફૂટી રહે પાકું 250 અને 250 ને પોણો કિલો પાકું પાકું 100%. એ વાલા સ્વામિનારાયણ હવ તમે ક્યાંક જવાના હતા ને જવાનો ક્યાં લડપડિયા સોલર પડી બગડિયા કોઈ જવાનો વગડિયા શું કામ છે વગડિયા તો હું કાયમ જાઉં છું એવું તો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર હોય સુરેન્દ્રનગર જવાના હતા હા હા તે તમે હું મગાવી લાવશો તું મગજ ન લાવું એવું બને સુરેન્દ્રનગર માં હે ને હા અત્યારે નવી નવી મસ્ત મજાની ચૂંદડીઓ આવી ચૂંદડિયું હા લેતો આવું લેતા આવજો ને અરે 100%. ભૂલી ન જતા હો ન ભૂલું ગાંડી તો વાંધો નહીં. તો પછી શેરો શેરો ઘનશ્યામભાઈ રોજ નો શેરો લાવું રાંધણું રાંધણું બુંદી 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 નહીં તો ખાખરી હનુમાનની ખીચડી તો બસ જો લાવડો ને બોલી યાર શું લેવું છે બોલે
अरे मेरा लाशक में लाना अरे तेरा लाना हाँ बोल 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 શું મગાવ્યું કે ક્યાં વાર નહીં ને હું નહીં લાવું अरे सोना पे काफी मगाओ ना तुम्हें लाशक नहीं लाओ અરે લાવશું लाना લાવશું હૈયા ના રે તો તું એ કેવું હોય એ ખોલજો એ આતે બધા લઈ લેવા રેડું રેડું તમારો દાંતણ વાળો નથી એ પેંડા પેંડા સાઈની મરીની ખોલ ને હવે ખડકી તારી એ હુકડા નથી લેવા અમારે ઉપડા નો લેવા હોય તો વાંચે હોરી એટલે બોલો આયો એટલે બોલો ધાંધર ધાંધર ખોલ 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 જા ખોલ ખોલ ખાય હાલ ખોલતે જા ના ખોલતે જા આપણે જાતા નહીં લેવા આ દાંતણ નો લે કે ખોલ દો ખરી તું નો આવતી પછી ઘટા ઘટુડું ઘટા મારી લે તમે આવી ગયા શું આવી ગયા ટાંગો ચાનો હાથ કરું જાના હાથ પર તમને શું ખબર હોય તમે તો તમે કહી દીધું ફૂપડાવાને લેવાનું ઓલો ફલાણોને લેવાનું તે હુપડાવાળો દરજ ડબ્બાને લેવાનું ડબ્બાવાળો આવે હુપડાવાળો આવે ઓલા ડબ્બાવાળો ઓલા શું નહીં. ઓલા ગેસના ચૂલા હામા કરવા બધા એ કરો કરતા હોય એટલે અમને એમ કે નહીં એવડા ઈ ક્યાં આવે હાલો ગેસના ચૂલો હમો કરાવે હાલો ડબ્બા હમા કરાવે આ પ્યાડા થૂંદડી એવું બધું કાતો સાંભળતી હો ઓલો કૂતરો વળગાયો સાંભળવાનું હોય ના એવું નથી સાંભળવાનું ખોટી ન્યુ હો શું ખોટી નહીં તમે આવતા એટલે લાવ લાવ શું લાવો શું ને લાયો નહીં શું મગાવ્યું એ હેડા હા ઊંધું તૂટ્યું લાગે હું ઓરું લીધું પેકેટ ત્યાડા લીધું તું લીધું તું મને સાવ ખોટી નો લાવ અરે લીધું તારા હમ નહીં શું મગાવ્યું સ્વામી ના હાઉ મેં મગાવી તો તમે લાશક ન લાયા અરે કરાવવા નાખ્યું અરે લાયા થઈ ગયો અરે ઓલી કોડે નાખ્યા ચાદર નખાવ કરાવ મેરે આપણે સુરનગર ગયા તા સુટલો ભાંગ્યો તો અને આપણે ત્યાં ગયા તા ને આમ ગયા તા હા એને આમ ગયા તા ને ઓલા કણ બેઠા હતા એકલા એકલા બીજી દુકાને ગયા હા અને તેને નોખા પડી ગયા બાપા પડી ગયા હા અને પછી કાયલાસમાં આવતા રહ્યા હા આવતા રહ્યા ને અરે મેરે કંપની કાનપુર લાયા था कि लाया था લે લે શું જામકુડી જામકુડી શું કરા જામ अरे कानपुर लाया ना लाया જા જર अरे कन्या હો લાયો લાયો लाशक में लाओ અરે લાયો શું લાવશો નહીં લાવો હોવે નહીં લેવું ના તને લેવું ના તને લેવાય નો લે अरे लायो तो लाओ लाओ આમ આવરી પડે આમ ભાઈ ભાઈ આમ ફાસે ના લેવું હોય તો લેવું આ ઓરી લેવું તો अरे चंदो શું ચંદો है काम पे गया टाइम मैंने लई तो आ टाइम पे पियो હા પછી મેં આમ ફરીને આયા હા આમ ફરીને આમ ગયા કતરા હા તો પેલો કામનો પૈસા હાલો બસમાં ચડી ગયો આવતા ગયા આવાનું કાનો લાયો મારા રોયા રજરાની દેવને અને મારા રોયા રજરાની દેવને વાલી હું તો આયો તારા કાજુ વાળો લાયો રામ કડી બોલાની તારે દેવ છે બોલરામ કડી બોલાની તારે દેવ છે તારા બાપે ઘોડું લીધું હવા
બાપુ આજ આપણું પાવાગઢનું રાજપુર કેવી રીતે અરે બરાબર ચાલી રહ્યું હે બરોબર છે પઠાણ જેનો રાજા સુખી હોય એની પ્રજા હંમેશા સુખી રહે બાપુ બરોબર છે પઠાણ હા. જેનો રાજા દુખી હોય એની પ્રજા હંમેશા દુખી જ હોય બરોબર છે પઠાણજી તો પછી આજ રમજાનની અંદર સુતો હતો ઉગાય છે કાને મને એવો અવાજ આવ્યો કે રોય બેનું ગરબા બોલતા હોય એવો અવાજ આવ્યો. એવો અવાજ આવ્યો હા પઠાણજી એવો અવાજ ન આવે અત્યારે માતાજીની નવરાત્રી ચાલે એટલે બેનું દીકરીઓ બધા ગરબા ઘૂમતી જ હોય શું પઠાણજી હા બેનું દીકરીઓ ગરબા ઘૂમતી હોય તો તો પણ તમને ક્યાં ખબર છે ખબર છે ને બોલો કે આપણે ચાપા નગરી અંદર હા વિધાન ચોક કહેવાય હા એમાં આપણે પણ માંડવી રોપેલ છે રોટી છે ને પઠાણજી સર્વ બહેનોને કહેવું બોલો કે સર્વ બહેનો ગરબા અહીંયા ઘૂમતી બંધ થાય અને વિધાન ચોક ની અંદર ગરબા ઘૂમવા માટે આવે તો મહારાજાનો હુકમ છે જરૂર આવે જ ને હા પ્રધાન આવે જ છે બોલાનો આવે તો જા પ્રધાનજી સર્વ બહેનોને આમંત્રણ દેવો આયા ગરબા ઘૂમવાનું બંધ કરો અને વિધાન ચોક ની અંદર ગરબા ઘૂમવા માટે પધારો કાંઈ ઇનામ બિનામ રાખવું હે પ્રધાનજી હઉ જો બે લોકો સારા સારા ગરબા બોલતી હોય છે હા હા એને એક સોનાનો ગરબો ને એક સોનાની વીંટી પણ આપણે ઇનામમાં આપવાનો તો જરૂર આવશે હા પ્રધાનજી હાલ જ જાઉં છું બાપુ હા પ્રધાનજી જાઓ સર્વે બહેનોને જય માતાજી ગરબા ગાઓ તમે અરે દેવજે કાકા કોઈ દિને એને આજ અમારી ગલીમાં આજે તમારી ગલીમાં ગરબા સાંભળવા પડ્યો હા ભૂલો પડ્યો ગરબા સાંભળવા કેમ મજા આવી અરે મોજ આવી જાય ને ક્યાર નો આવી લોકો ખબર છે ખબર જ નથી અમને તો પછી સારા ગરબા ગાઓ છોડ્યું તમને હે ને આમંત્રણ દેવા આવ્યો જમવાનું હોતા ને ગરબે ઘૂમવાનું જમવાનું બધું હોય બે બે પાવાગઢના ફતેહ રાજા બાપુ ગરબા ગાવા જાય પણ જમવાનું પેલા અરે જમાડવાના પેલા એમ પેલા ખાઈને કોઈ દી ગરબા ઘુમાય તો ગરબે રમી લો એમને ગરબે રમીને પછી જમાડશો ને પછી ધરે એમ હાઉ બે પેટ કરીને ખાજો એટલે જમાડવાના ને પછી રમાડવાના ને પેલા રમાડવાના પછી જમાડવાના પછી કઈ ઇનામ બિનામ ઇનામ રાખ્યું છે હરા હરા ગરબા બોલે ને આ ગરબા બોલે ને એક ને સોનાનો ગરબો એક સોનાનો ગરબો એક સોનાની વીંટી એક સોનાની વીંટી, એક જોડી કપડા વાહ. હા તો પછી અરે દેવજે કાકા હાઉ. તો તમે સર્વે જનો આવશો જરૂર આવજો જરૂર આવશો એ કઈ ઘીરે નો રહેજો આવજો જય માતાજી જય અંબે જય અંબે ચાલો બેન પછી હજી વેળના પાસે કે સમાચાર નથી આવતા. અરે પ્રધાનજી હા સર્વ બહેનોને આમંત્રણ દીધું. સર્વે બહેનોને આમંત્રણ આપી દીધું બરોબર હવે પ્રધાન. પછી
સર્વ બહેનોને આમંત્રણ દીધું. આમંત્રણ થઈ દીધું ને તો આપણે ગરબા સાંભળવા માટે જવું. હાલો ચાલો પ્રધાનજી, હાલો 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 તો જતા જતા થોડોક મધુપાન પીધો હોય તો પ્રધાનજી બહુ મજા આવે. કોઈ નો પીવાય કેમ પ્રધાનજી? આવી પીવાય થાક્યા પરા ગયા ને પછી આવી ઊભી જવાય પી અરે પ્રધાનજી, મારા શરીરને ભાન રહે એટલો જ હું પીશ. થોડો પીજો હા પ્રધાનજી. મગાવું થોડો હા પ્રધાનજી. મધુપાન મેં સાથે સંગીત વતન હાલજી હોજો છે હા એ મધુપાન આવે દેજો ભટ્ટી બંધ છીએ. અરે સંગીત ભટ્ટી બંધ ભટ્ટી. તો પણ પેલાનો તો પીડો હોય છે ને ઉતારેલો છે અમાર બાપુને આવજો અરે બાપુ, આને શું કહેવાય? એટલે શું કહેવાય? આને કહેવાય શરાબ. બરોબર. પીધા પછી ખબર પડે. પીધા પછી જીરવી જાણો તો શરાબ અરે મારા શરીરને ભાન હોય એટલો જ ઉપયોગ. ના કે આને કહેવાય ખરાબ શું કહેવાય એવું નથી માનતો. હું મારા શરીરને ભાન રહે એટલો જ પીશ. એમાં થોડો નવસાર વધી ગયેલો બીજો તો ફટકની કેમ છે? હા પ્રધાનજી. એ મહી પાસ મારી એ કરેલી કમાણી બધી દગાલો દગાની બરોબર પ્રધાનજી. ટાંગા કેમ આમ થાય શું છે એમને કહું છું ટાંગા હરખા રહેતા ને ઉભા એમ અરે મહારાજ, દારૂ પીતા હોય કે નહીં હાલત સાંભળો મહારાજ. એના ઘરમાં કેવી હાલત હોય સાંભળો મહારાજ. अरे दुनिया कैसे ये में हाली दुनिया कैसे ये में हाली कमानी बनी करा दो ભાઈ કે બરાબર એ હું કે अरे महाराज હવરા 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 વખતાની अरे दारू पीवाથી માવે નમજ્યા દારૂ કે દારૂ પીવાથી આઈ બરોબર એ પત્નીનો પરિવાર આ બાબુએ મારે હાથ આઈ બરોબર આ બીજી આઈ અરે દારૂ પીવાથી માવે નમજ્યા દારૂ કે એ પત્ની તનો પરિવાર કે અરે દાતા દારે ફાડે તો બેગા બરાબર બાનમાં છો કે બરાબર હે બરાબર હાલે આ તો રૂગડતી નથી એ તો લગાવે બીજો સંગે કેવો લાગ્યો દારૂ કેવો લાગ્યો આ શું ઉગડે મારા બાપુને
અરે સાંભળો મારા ગાંધીજી બાપુ શું કહેતા હતા ખબર છે? ગાંધીજી બાપુ હું કે આપણા દેશને આગળ લાવો હોય તો દારૂ બંધ કરો. બંધ કરો, સાચી વાત છે. વરરાજજી હઉ એના ગાંધી બાપુ ભાઈ હતા. એક એને ભાઈ તે ભાઈ એ કહેતા હતા શું કે બધા દારૂ ચાલુ રાખો દેશ તો આગળ આવી જાય. બધા આવા નવા સાચું એ તો દારૂ પીવા તો ગાંધી બાપુના શિષ્યગણ, છત્રપતિ શિવાજીના શિષ્યગણ. હોય કે બરાબર જો અરે દારૂ પીવા તો ગાંધી બાપુના શિષ્યગણ, છત્રપતિ શિવાજીના શિષ્યગણ. બરાબર. અરે દારૂ એ દારૂ બરાબર. દોલત લૂંટાવી. દારૂ એ દારૂની દોલત લૂંટાવી. અરે પ્રભાતી સદા ગૌરાવી. મધુરાની ગાની મહિમા સુમારી. અરે બાબુ માથે નો ઢોળતા મહેરબાની કરી. આપણું વાંચ દેવું બાબુ ઢોય ઢોય કરી નો આવે ભાઈ તો રાતનું વાંચ દો. બાપુ બે જઈ ઇનામ 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 બજારજે. ઇનામ એ નો લેવું ઇનામ એવરામ. ઇનામ ને ઇનામ એ તાર નામ હું છે? ઇનામ મને ને ખબર તાર નામ ક્યાં ભાઈ બેબલી. બેબલી બેબલી માર નામ. ઓક્તાની એનું નામ બેબલી હે? એ તો બેઠી એટલે હે? અને તમારા કરતા ઊંચી હા. હે? હા સાચું નામ બોલ, સાચું નામ બોલ. સાચું નામ કહું સાચું નામ બોલ. પેલો લાગી રાખો બીક લાગે બાપા તો સાચું નામ બોલ. ઇનામ દઈ દો ને બેબલી સાચું નામ કે. સાચું નામ તારું સાચું નામ. નહીં આમ સાચું નામ તારું બીજું હે તો બાબુજી એમ કે બીજું નામ કોઈ એમને ખબર નથી હવે તો કીધા. ઉભી થા તો કીધું તે પ્રધાનજીને આપી દો લાયરામનો છોડ. હા અને ઉપર તમારા બે ફૂટ. મારા જ નથી હું જાવા દે. જવા દે મળી જશે બસ મળી જાય તો જવા દે ને બસ. જાઓ. જાઓ તમે બાપુ જવા દો અને અમે આને રેવી હે? હા પ્રધાનજી. હાલો આપણે બે આરામ કરી પ્રધાનજી તમે આયા. હું આરામ તમે કરું. દેવલ છે કાકા તમે આવ્યો તમે આપણે આરામ કરી અહીં હાલો બાપુ અરે દેવલ છે કાકા તમે પ્રધાનજી આવ્યો બાપુ હું ઘરે આરામ કરું. તમે આરામ પડો જાઓ જો લખણે આવજો છે ભટકાતા નહીં